ગુડ મોર્નિંગ. જય લીલબાઈમાં રામ રામ સીતારામ. તો જો આજનો વ્લોગ અમે જઈએ વેલ્સ. તો વેલ્સ જઈએ આપણા એક મેર જ્ઞાતિના યુકેમાં યુટ્યુબનું કામ પણ કરે, ખબર નહીં, લાખણસિંહભાઈ છે ત્યાં. તો જો અમે વેલ્સ જઈએ. ભાઈ ગાડી આકે, જયેશભાઈ સાઈડમાં બેઠા, માય છે જો લીલબાઈ. તો જો અમે વેલ્સ બાજુ જઈએ. સવારનો પોર છે, અમે નીકળેગા. તો હવે હું હમણાં ડ્રાઇવિંગ કરી, પછી આગળ મળીએ અને રામ રામ સીતારામ. અને પછી આગળ લાખણસિંહભાઈ પાસે પૂગે તમારે લાઈવ કાં વિડીયો ઉતારીશું. મસ્ત નજારો છે, મસ્ત હાઈવે. વેલ્સ બાજુ તો મને એવું થાય કે જર્મની બાજુ ને સ્વિટ્ઝરલેન્ડ બાજુ જેવું વેધર ને ગ્રીનરી ને એવું હોય ને એવું મને લાગે આજ. બાકી તો પછી બહુ કંઈ ખબર નહીં કે હજે એટલું બધું શેરિંગ બાજુ કંઈ નીકળ્યો ને, પણ મને આ બાજુ આમ જોવા તો એવું લાગે કે જર્મની ને સ્વિટ્ઝરલેન્ડ બાજુ જે વેધર ને જંગલ એવું લાગે. બાકી તો પછી ભાઈ બધા તમને બધાને ખબર હોય, મને તો આમાં કંઈ ખબર છે નહીં. તમે બધા જોવા હોશિયાર હોય, ઘેર બહેને વાતચીત કરવા વાળા, કોમેન્ટ કરવા વાળા. જોવો તો જોવો. રામ રામ સીતારામ. કામ અમારા ભાઈ ગેર પાડતા ભૂલેગા કે મેન્યુઅલ છે. આ મેડમ ની ખીચ ચડે ગઈ, ગાડી બ્રેક થઈ તો. મને તો જર્મની જેવું લાગ્યું ભાઈ, મજા આવી. તો જો આગળ આપણે લાખણસિંહભાઈ પાસે પહોંચી જાય. તો એનો લાખણસિંહભાઈ નો એક ડાયલોગ આપણે મળતી ભાંડણાવું નહીં નથી આવડતું. મુલાકાત કરો. તો રામ રામ સીતારામ. બે વિડીયો રાખે ભટકાય બે. જો આ છે લાખણસિંહભાઈ. અરે મારા બાપ, ઓહો હો. માવડી પૂગી ગઈ ને. અરે પણ ભૂલી ગયા હો. માને વાટ જોતા હતા પણ કે દુઃખ ના. હે ઓ વાહ રે વાહ. એવું છે તો જુઓ
તો જો આ લખનસિંહભાઈ નું ઘર તમે કાયમ જોતા જી હું લાખણસિંહભાઈ બોલતા બહુ આવડે પડતું ને પ્રેમ ને ભાવ હોય તો ભાવ વગર થોડો ભગવાન ભેગો થાય. હા ભગવાન ના મળે ક્યાંય દુનિયામાં. ગમે ને ગોતવા જાય તો કીધું કે ભાઈ આ હે ને બુદ્ધિશાળી માણસોને વિચાર કરતો હોય કે શું મોટી વાત છે ને તું ન પ્રેમની વસ્તુ છે ભાઈ, ભાવની વસ્તુ છે, શ્રદ્ધાની વસ્તુ છે. સારું હાલો તો આગળ મળીએ. રામ રામ સીતારામ. ભૂલે કો વિડીયો વ્લોગ લેતા તો જમવા બેઠા હતા તો બધાને ખબર જ છે કે ભાઈને મારે ઓળખાણ પકાવું દેવી એવડું મોટું નામ પણ બહુ મજા મેં એનો બહુ ભાવ હતો ને જો ઘેર આવ્યા બેઠા બાકી મને બહુ તો કઈ આવડે નહીં જી કઈ હોય જો લાખણસિંહભાઈ છે એનું ઘર છે હું ડ્રાઈવર છે માતાજીનો. માતાજીને જો તમારે ભાવવું તો તમારે ઘર માતાજીની કૃપા થાય ને પાછા હિમાય તો માતાજી પણ તમે ડ્રાઈવર ક્યાં તો લઈને આવ્યા ને એ તો તમારે પણ તમે અમે બોલવું તો કરવું પડે ને ભાઈ. નિમિત્ત તો તમે પણ કહેવાય ને માતાજી તમને નિમિત્ત બનાવ્યા તો તમારે એમ કઈક હવે તો નિમિત્ત બનાવ્યો ને કઈ બીજા નથી બનાવ્યું કામ આપણામાં હું તમે જેવો હું છે આમાં કઈ એમાં કઈ છે નહીં. તમને ચૂઝ કર્યા એટલે આટલા હે આપણે તો અહીંયા કેટલા બધા આવ્યા એવી રીતે કોઈ ગાડી લે પોરબંદર થી ઇન્ડિયા થી અહીંયા ગાડી લઈને કેટલા જણા આવ્યા. બાકી તો હા ઓલા પરિવાર નીકળે ટ્રાવેલિંગ એ વસ્તુ બધા પહેલાથી નક્કી કરે વિઝા બધાની તૈયારી કરતી લઈને આવ્યા હોય એ તો આખી વસ્તુ જુદી છે. ઇંગ્લિશ તમારે આવડતું હોય તમે ફૂલ આવડતું તમને કઈ મારા નથી કઈ કઈ મોટું આવડે. સારું હાલો તો વ્લોગ બંધ કરે આમાં બધી મારી આવે એટલે આપણી મજા ન આવે. હેલો ઓલી બાજુ એક જો દોડી આવતા બાપા લાખણસિંહભાઈ ના પાડોશી ને સામો અહીંથી છે ને દરિયો આવે છે. હવે જો આ દરિયો હે તો અત્યારે વેલ્સમાં હે તો લાખણસિંહભાઈ ના ઘરે ને બહુ મજા આવી લાખણસિંહભાઈ પાસે આવેલું. જેવા વિડીયામાં હોય ને જે હોય ને ઈ હું જે કોઈ જાતનો ભેદ નહીં. હાવ ઓરિજિનલ મેલ હા પણ ભાઈ મેલ છે એ તો એમાં કઈ થોડું ના પડે. આમાં બીજી કોઈ આટી ઘૂટી કે હાટી ઘૂટી છૂટી કઈ નહીં. એવું હોય એવું નહીં. ખુલ્લી કિતાબ મારા ને જીવ ટોટલી ખુલ્લી કિતાબ લાઈફ ઓપન જ છે ને ભંડોળાની ખબર છે કારણ આપણે હે ને બધાને કહીએ પણ કે ના ના જો ભાઈ કઈ તમને એવું લાગે કે ના આમાં કઈ હું ખોટું હું મારી જ લાઈફ નું વાત એમ તો આ મેં કામ કર્યું એમાં કામ મેં ખોટું કર્યું કઈ નથી કર્યું ખોટું કામ તમને ખોટું એ કાઢું તીક તક વાગતા કાઢો કઈ પણ ખોટું કર્યું હોય તો વાત કરતી ને રાઈટ.
હા આવું તો મેં કીધું સાહસ એટલું સાહસ કરવું અને માતાજીને અહીંયા લઈ આવવા રાઈટ. આપણે ઘણા કહેતા હોય કે ના નહીં કે માતાજીને તમે બધી જગ્યાએ ફેરવો તો આપણે જો ગુરુ હોય આપણા ગુરુ સ્વામીજી રાઈટ, એ સ્વામીજીને આપણે પગલા કરવા લઈ આવીએ કે ન લઈ આવીએ? હા હે તો શું કામ લઈ આવીએ પગલા કરાવવા કે આપણું જે જ્યાં રહેતા હોય ત્યાં આપણે આખી પોઝિટિવ વાઇબ્રેશન ઉત્પન્ન થાય રાઈટ, ને આ વાતાવરણ આખું એન્વાયરમેન્ટ આખું ઉત્પન્ન થાય એટલા માટે થઈને આ બધું કરીએ. તો માતાજી આવે તો હમણાં વાઇબ્રેશન ન મળે એટલે માતાજી આવ્યા તમને ઘણી અંદરથી એ ફીલ થાય કે આ છે ને આખું 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 વાતાવરણ મને અંદરથી એવું થાય કે હું રોવા એમ. આ વિડીયો છે ને ભાઈ કઈ બોલે ને કે ના નેચરલી જે કઈ છે મારી તો માતાજી સાક્ષાત હાંભા આવ્યા કે હું માતાજીના દર્શન કરવા લેસ્ટર નથી પોગે હગી. આ તે અમારા ઘેર આવ્યા એકદમ બાઈક કરતી અમારા હા, ખરેખર મને તો નકર હું લગભગ રોવા નહીં કે મારે અંદર રોવા જ મન નથી. ના 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 તું કે કહેલું ન હોય આ એક ભાવ છે ભાવ મારો ભાવ મને ઘણા ઈ કે ઈનો તો મગર ઠેકાણે ફેમસ થવા હાટું થઈ કરે ફેમસ થવું હોય તો કી થવાય ને મને ખબર પડ્યો. હા કોઈ બધા વસ્તુ ને ભાઈ ફેમસ ફેમસ હાટું થઈને કઈ નથી કર્યું કે માતાજીને લઈને હું નીકળ્યો તો આ નવી સિંગ જે છે નવા તાબરિયા છોકરા નાના નાના એ બધાયને મંદિરે બધાય જતા દર્શન કરતા. લીરબાઈમાં વિશે કોઈને ખબર નહોતી. આ યાત્રામાં બધાય નાના છોકરાઓને ખબર પડી કે લીરબાઈમાં છે અમારી જ્ઞાતિના છે બધાયને ને એટલો ભાવ માતાજી પ્રત્યે બધાને જાગ્યો તો મેં એમાં કાંઈ ખોટું કર્યું હોય તો હું ભોગવી ને બાકી કે અહીં કરે છે તે કરે ને તો હજે આ વ્લોગમાં ને હજે આગલા વ્લોગમાં મળી છે કે ઘણી સોખવટ પછી જાહે એટલે મેં છે ને હું તો કહું કે જ્યાં સુધી મારું જીવન છે હું સાથે છે ઓલ ધ ટાઈમ રાઈટ. કઈ વાંધો ના ના હકીકત છે ને આ તમે ભંડારા ને આ વાત કરું છું. જો ઘણી વખત એને થતું હોય કે ના ના રોગી વાતો નહોતા. જ્યારે તમે ઓલી બાજુ ઉઝબેકિસ્તાનમાં આમાં હતા પછી આખોડા યુરોપમાં આવ્યા ત્યારે મેં હું તમને કીધું હતું કે હું આવું પડ્યો પાછો મારે ખબર છે એક્સિડન્ટ થઈ ગયું હતું નહીં તો મારે આવવું હતું ન્યાય ને પ્લસ એ પણ મેં કીધું હતું એ જે કે ને કે પૈસાની વાતો કરતા હતા ને પૈસાની વસ્તુ હું તમને કહું મેં એને સામેથી કીધું મેં કીધું જો જોતા હમણાં ટ્રાન્સફર કરી દે પૈસા હે 5,000 પાઉન્ડ મેં ચોખ્ખું 5,000 પાઉન્ડ મેં ચોખ્ખું કીધું તો ભાઈ મારી કેપેસિટી જે છે એ પ્રમાણે હું તમને કામ રાઈટ હમણાં મોકલે દા વાત હાચી છે તમારી તો પૈસા હાની કઈ ના પાડ્યું કોઈ આ હકીકત તો હું તમને એમ રાઈટ પ્રશ્ન નો કરાય ના ના પણ કીએ તો કા આપણે ના કે આપણે થોડું કઈ કોઈ નું પૈસા હાટું આપણે કઈ ને બધી સોખવટ પર થઈ જાય હા ને પૈસા દે એ જ વાત છે. માતાજી કઈ આંચ જ નહીં દાવા દીધી પાછા કીએ તોય એમ ના ના કે મારે કોઈ વસ્તુની જરૂર જ નથી કે તું ખાલી તમે બસ મને ફોન કરો એમાં બધું આવે કોઈ કે મારે લ્યો હે એટલે આવો માણસ આવો મારાથી નહીં થોડાક કઈ બોલાય હું બંધ કરાવથી વ્લોગ. રામ રામ સીતારામ જય લીરબાઈ ભાઈ પર વ્લોગ લે હું એનો વ્લોગ લે એ મણી લે અને અટાણે જો વેલ્સમાં અમે જો જઈએ પાછા એ કે ગાલો તમને જરીક દેખાડા કે હું સારું હાલો તો ને જો લાખનજીભાઈ પાસે જો આવા ટપુડીયો કેમેરો છે નીકળ્યો તો હા જો ભાઈબંધ આવે કો ભાઈબંધ આવ્યો અરે બક તું ભાગો કા બહુ જૂનવાણી આ કેટલા વર્ષ જૂનું છે અંદાજી? સિત્તેર વર્ષ છે. તો આ વેલ્સના મકાન છે, ગામડું છે વેલ્સનું. ધીસ ઇઝ ગરેડા. આપણે જે ગરેડાની જે વાડી હોય
જ્યાં કંથારાની એ વાડી છે. હાવ દેહી ગામડું છે. ગુજરાતમાં હોય ને એવા તો ગુજરાતમાં એવું તો આવું વાડ્યું ને તો બહુ કાંક છે, બાકી તો નીકળે ગયો. તો રામ રામ સીતારામ. ને ટાઈટ પણ ભૂકા કાઢી નાખે એવી છે. તો ખિસ્સામાં હાથ નાખલા ને મોબાઈલ હાથમાં નથી કપડા, તો મોબાઈલ હાથ થંગરાઈ ગયો. લાખણજીભાઈ લેજે ગલિયુમાં. એવું હે બધું ભાઈ આમાં હે ને. અમારે તમે કીધું નીલમભાઈ આવ્યા ચાલો જઈએ. આમાં હે ગામડામાં રહીએ ભાઈ અમે. એમાં આપણું કામ નહીં. તો આ વેલ્સનું છે ગામડું. હવે હાઈવે ઉપર પૂગે આવ્યા. તો પાછા તો ગેલેરીમાં જઈએ. હા હાલો તો રામ રામ સીતારામ. લાખણસિંહભાઈ છે ને ખૂબ કઠોર છે. એવડો ડુંગર છે ને ધોળા ધોળ ચડતા જાય. અમે હાહો હાય થઈ ગયા. પહાડમાં રહેતા હોય ને જય લીલબાઈમાં રામ રામ સીતારામ. તો જુઓ હું તમને એક વસ્તુ દેખાડે. પ્રકૃતિનો પ્રેમ. આ છે પ્રકૃતિનો પ્રેમ. અને કહેવાય લવ. જુઓ થડ નોખા, દિલ એક ને રંગ પે એક. રંગ બદલો નહીં બે. આ હે પ્રકૃતિનો પ્રેમ. પ્રાણી જોવે માણસની પછી સમજવું જોઈએ. તો માણસની તો રંગ ફેરવવો, વાયથી રંગ બદલાવવો, એક રંગનું રહેવું ને. તો પ્રકૃતિ ઘણું જાજુ શીખવાડે. તો આપણે હું કંઈ સલાહ કરતા નથી. તો મને જોવા મળ્યું એ મેં તમને દેખાય. વેલ્સમાં હે ઉપર ડુંગરને ઉપર જઈએ. સ્ટાર્ટ કર્યો વિડીયો ત્યારે બહુ ઠંડી લાગતી હતી, ગરમી થઈ. તો જુઓ રામ રામ સીતારામ. તો વેલ્સ છે ને, વેલ્સ આ એક દેશ છે. આ દબાવે નહીં, ઇંગ્લેન્ડની ભેગું લઈ લીધું. વેલ્સની લેંગ્વેજ પણ અલગ છે ને વેલ્સનું આખો દેશ જ અલગ હતો, પણ દાદાગીરીથી લઈ લીધો. ઇંગ્લેન્ડ વાળાની દાદાગીરી તો બધાય કરી હતી, બધાયને ખબર છે. મસ્ત છે, બહુ ઊંચું છે. સેટ જો કાં છે નથી હાલ.
છે ખબર નહીં, પણ કોઈ અજાણું ફ્રૂટ હું ખા નહીં. બધે જાણતા જોવા તો જે આપણું જાણીતું હોય ને એ ખાઈ લા, બાકી નવી કોઈ ટ્રાય ન કરા. હું બધે આ રીતના ના અમુક ઠેકાણે વિડીયા લેનું તો હોપ તો ભૂલે જતો, ટેન્શન ને ઉતામળ ને એકલો હોય ને એટલે કાંઈ પણ આપણે જાય તો આપણે ઓળખતા હોય ને ફ્રૂટ ડાયરેક્ટ ન ખવાય. તો એ પાકનું કંઈક બોર જીવું હતું, પણ ઝાડવું બીજું હતું. છણિયા બોર હોય ને એમાં ઉતા લાગે, તો હું નો ટ્રાય ન કરા. બાકી તમે બધા હોશિયાર માણસો ટ્રાય કરે તો મને કંઈ વાંધો ને. પછી આ થોડોક રિસ્કી છે. આથી જઈએ એટલે ગપ ગપ કરતા હેઠા આમાં આડવું કંઈ નથી. માટી તો બેહેગા ને આમાં ધ્યાન રાખવું પડે ભાઈ. કેમ પણ છે ને, આઈ લવ યુ તો બસ લ્યો. તમે કઈક રિપ્લાય કરો. હા પણ હવે લવ યુ તો લવ પછી કામ, લવ માં રિપ્લાય હોય જ નહીં. લવ સેજ નહીં, લવ માં રિપ્લાય ન હોય. લવ સેજ નહીં. ધ્યાન રાખજો. હા હા ટ્રાય કર્યા જેવું ને તૈયાર. તો રામ રામ સીતારામ, જય લીલબાઈ માં. તો અમે તો ડુંગરમાં ચડીએ પાછો. એ આગળ તમને દેખાડ્યું હતું હેઠું ભાગું તો થોડોક હજી નથી ઊંચા. તો લાખણસિંહભાઈ ની પોશાક આ કઈ નથી ને, ઓલી ડોહી મરે ગઈ રાણી આની. ખજાનો બજાનો હોય તો કયો હોય ને કે જેસીબી મંગાવીએ. તો રામ રામ સીતારામ. તો ભાઈ જો વેલ્સના ડુંગરને ઉપર જંગલ છે ને, જંગલમાં છે લાખણસિંહભાઈ જો આગળ હાલ્યા છે ને કાં ઠંડી ને કાં ઉપર ચડવાનું હોય એટલે ગરમી થાય ને શ્વાસ આપણે એકદમ હા સડે જાય ને મજા આવે. ને આ પાછું લપટાણ છે, કંઈ સેફટીને આથી સીધા ખાય પૂરું એન્ડ જ છે આ. હા આ ટોપ ઉપર છે. આગળથી બંધ છે આ બાજુ આવવાનું, પણ આપણે તો પછી અમે જઈએ. હા આથી જો લપટીએ એટલે ક્યાં કઈ આડું નથી આવતું. પછી લાખણસિંહભાઈ કયો તા ખરી કાં જઈએ? ડુંગરમાં. તો જોઈએ ભાઈ કામ આવે આગળ. તો ભાઈ જો આવા ઊંચી હાઈટ ઉપર ચડીએ ને એટલે પછી ઉતરવામાં ધ્યાન રાખવું પડે, એટલે પછી બ્રેક રાખવી પડે. કામ તો કામ બ્રેક સારી રાખવી પડે. તો લાખણસિંહભાઈ કે બ્રેક રાખીએ તો કે ડટા ઘહાઈ જાય. હું કે ભલે ને ગટાય ઘહાઈ જાય, ડટા ઘહાઈ જાય અને પડીએ તો પછી ગટો ઘહાઈ જાય. એટલે બ્રેક રાખવાની કઈ લાખણસિંહભાઈ. હા બ્રેક રાખ્યા વગરની જો આવા ઊંચા ડુંગરમાંથી ઉતરીએ તો પછી ગટા ઘહાઈ જાય, એના કરતા પછી ડટા ઘહાઈ હારા.
પગું એવું ધ્રુજવાય ને ધીરે ધીરે ધીરે. બહુ ઊંચું છે. તો રામ રામ સીતારામ. તો જો આ છે પાછું આ પુલિયું ને આથી જો એક ભૂર્યું છે જો આથી. તો એ જ રીતના પાછું આકોરથી છે. જો દેખાય આવું છે વેલ્સનો ડુંગર. વાતાવરણ છે કાં વાતું કરાવ્યું. અલખનો ઓટલો આ ડોહાઈ આવે ને જવાન થઈ જાય. આવું કઈ મૂકી નહીં. રામ રામ શ્રીબાઈ માં. તો ભાઈ આ જગ્યા ના લખણસી ભાઈ અને અલખનો ઓટલો. અલગનો ઓટલો હા અને આ કોઈને કાસલ છે અહીંયા હે ને ઓલો સેલિબ્રિટી આવી હતી ઓલો પણ કામ વાતું કરાવ્યું. કામ હવા આવે ને થાક્યા તા એટલી મજા આવી ને એટલી ચોખ્ખી હવા નહીં. એકાંત મન શાંતિ લેવા માટે છે ને એ હાવણ છે કે ન પૂછો વાત. ઠંડી છે, ઠંડો પવન છે, ખાંભો દરિયો છે. આ પછી એક કિલ્લો છે અહીંનો. જૂનું વાણી કઈ ના માલ હોય તો કયો પાવડો તગારા લઈને આવીએ. કઈ તમારું નામ નહીં આવે. તમારું નામ કે નહીં દઈએ કે દેખાડો ને. નામ નહીં દઈએ લાખણસિંહભાઈ ઉતા. તો ભાઈ જો આ છે અહીંની રાણીનો જો આ કિલ્લો. અમે વિચારીએ કે ઇન્ડિયાથી કઈ લેવે ના કઈ સ્ટોરેજ કર્યું હોય તો આવીએ ત્રિકામને લઈને. કોહિનૂર તો એની હતાળે રહી ગયો. હા આપણે તો આવી વાતો કરતા આવડે. બાકી બધા છે ને હોશિયાર માણસ ઘેર બહેન જોવે. હમણાં બીજું કઈ આવડતું નથી. પાવડો વાગતા આવડે, ત્રિકમ લઈને જતા આવડે. અને જો તમને આમાં એક બીજું દેખાય દરિયામાં પવન સખ્યું કે ના પવન સખી છે ને દરિયામાં પવન સખી છે. આ ઝૂમ બહુ થાય એટલે તમે દેખાડે હગા. એ ઘડીક જારું આપડી જવાનું મન નથી થતું નથી. ઉતામેર એવું નથી કઈ મારે. ઉતામેર કરીને કઈ નથી ભેગું થતું. ઉતામેર કરવા વાળા જ મરે જાય. આપણે ઉતામેર કરવાની થતી જ નથી. હા તો આ જે મોસમ છે અટાણે જે અટાણે વેધર છે અટાણે જે છે આપણે ઉભ્યા આ કામ છે કઈ ખટપટ કે કઈ કોઈ જાતનો કઈ હા કેવી મજા આવે. કેવો ટાઢો પવન આવે ઉપાધિ વગરનો. આનંદ 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 સિવાય કઈ નથી. એટલે આપણે વાળા કેતા જોતા હવે ક્યાં થાય હતી એ દઈ લે કે વિડીયો જોવા વાળા કામ અમુક 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 બધાય તો જે આપણે જેને આમ ગમે જેને સારું કામ લાગે. બાકી અમુક અમુક તો કપલીનું છે એ કહેવાની જ છે. ભલે ને કે કપલીનું લખણ છે ભાઈ બરાબર. હા 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 તો કઈ વાંધો નહીં. ખરાબ જ છે ને કાં સારું તો આમાં. પણ હેવી આવી કોઈની યાદ નથી કરવા. મજા બહુ આવે.
એ કટકુટ ની મૂકો અટાણે એ કટાયર ની મૂકો જોતા જો આ ધોડિયા ગુચના લઈને જો આવે જોવો મોજ મજા શાંતિ કોઈ જાતની ઉપાધિ નહીં હાલો પછી પાછા પડ્યા રામ રામ સીતારામ રામ રામ સીતારામ તો આ એક ભાઈ આ જો દરિયાને એક ખૂબી છે જો આ તમને ડોરું પાણી દેખાય વાદળા છે ને આવા છે પછી આગળ જો થોડીક નજર જવા દા તો જો ના ઉપર ક્લિયર છે ને બ્લુ જેવું તો જો ના એ પાણી છે ને ક્લિયર છે થાય તમને આમાં કેમેરામાં નહીં થાય તો મેં આખે આમાં ઇમેજિંગ બધી નજર ઓલી કરીને તો બધા એ રીતના છે જેવા વાદળા હોય ને એવું જ પાણી રહે પાણીનો કલર ચેન્જ થઈ જાય એવો પાણીનો કલર ચેન્જ થઈ જાય તો કાં હોય કંઈ ફિટિંગ કરાયું હોય તો એ ખબર નહીં પણ છે એવું એટલે જેવું વાતાવરણ હોય ને ઉપરનું વાદળા એ રીતનું પાણી હોય અટાણે જો હમણાં પાણી છે ને એ ડોરું દેખાય પણ ઉપર વાદળા છે એવા આકાશ ખુલ્લો ને તો ખુલ્લું હોય ને તો એકદમ બ્લુ દેખાય વાહ ભગવાન વાહ જો આગળ જો ટ્રેન નીકળી હા 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 જો એ બરોબર દેખાય તો આવું છે બધું તો પોરબંદર ઉતારે પોરબંદર થી કાં ઇકોર થી પછી આકોર આવ્યા લંડન બાજુ લેસ્ટર માંથી લંડન માં આવ્યા કાં પોર માંથી જયેશભાઈ સુદામા ચોક માંથી હા તો દરિયો નો બ્રો છે ને હા મણી દરિયો ગમે સારું હાલો તો રામ રામ જોયું મારો ફેવરિટ છે આ હસ્કી સાઇબેરિયન What is the name? Sorry? This name? Bob. Bob. કેટલા વર્ષનો હોય ભૂલે કો પૂછતા હા તો જો હેઠા ઉતરીએ બ્રેક મારતા મારતા તો પાછા જો હેઠા ઉતરેગા તો જઈએ તો જો જઈએ પાછા ઘેર લખનસિંહભાઈને તો જો કેરાણી પાસે પૂગેગા જમકુડી પડી હા લખનસિંહભાઈનું ઘર કોર્નર ઉપર તો રામ રામ સીતારામ જય લીલબાઈમાં તો અહીંથી અમે નીકળ્યા જો જઈએ ગાડીમાં નાખવાનું છે ડીઝલ તો પેટ્રોલ સ્ટેશન ગોતવાનું છે સ્વિચ ઠંડી વધતી જાય તો જો નીકળીએ હું તો પેટ્રોલ સ્ટેશન જો પેટ્રોલ પંપે આવ્યા
પેમેન્ટ દેવા જઈએ. ટાંકી થઈ ગઈ ફૂલ. નંબર 3. ઓકે. ઓકે. યસ. રસીદ તો જોવે ને, તમે ડબલ કટ કરી લ્યો તો. ઓકે, થેન્ક યુ. બીજું કામ લેવું? હે? ભૂખ લાગી? એ બધે કંઈક લઈએ તો હું વધારે આનો ઉપયોગ કરા ખાવા પીવામાં. સેન્ડવિચ ને ખાવી? હા, દૂધ તો આપણું ફેવરેટ ઈ જ છે. એ રેડ બુલ ને કોણ પીએ? એ લીધું. રેડ બુલ લીધા. ઉભો છે લેવો, ઉભો છે. સિંગ ભજીયા કઈ નહીં, બાલાજીની આઈટમ નહીં આની હોય. ઓકે. રેડી થઈ ગયું. ઓકે. ડીઝલ નહીં દેવાય છે. થેન્ક યુ. ઓકે, બાય બાય. સેલ કંપનીનો પંપ છે. સેલ્ફ સર્વિસ કરવાની. મેં આગળ જો એટલા નાખ્યું. હા, બરાબર.